જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આપણે ઘન પદાર્થ અને યાંત્રિક ગુણધર્મોના ઉદાહરણના દાખલા જોયા. બરાબર. હવે પછી સ્વાધ્યાયના દાખલા જોઈએ. આપણે મેં તમને કીધું કે તમારી ટેક્સ્ટ બુક તમારી સામે રાખજો, જેથી કરી અને તમે રકમ છે એ વાંચી શકો અને તમને થોડી એમાં રકમમાં ઊંડાણપૂર્વક ખબર પડે. બરાબર છે. સ્વાધ્યાયનો દાખલો 1 જોજો. 4.7 મીટર લંબાઈ અને 3 ગુણાકારમાં 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું સ્ટીલનો તાર તથા 3.5 મીટર લંબાઈ અને 4 ગુણાકારમાં 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર આપેલ સમાન ભાર લટકાવતા બંનેની તારની લંબાઈમાં સમાન વધારો થાય તો સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલસનો ગુણોત્તર આપણે મેળવીને આપવાનો છે. બરાબર છે. એટલે જોજો એક્ઝામ્પલ નંબર 9.1. બરાબર છે. સ્ટીલનો તાર એટલે લેન્થ ઓફ સ્ટીલ બરાબર કેટલા છે? 4.7 મીટર. બરાબર છે. આડછેદનું ક્ષેત્રફળ AS બરાબર કેટલા આવ્યા? 3 ગુણાકારમાં 10⁻5 મીટર સ્ક્વેર. ઠીક છે. કોપરનો તાર LC લેન્થ ઓફ કોપર કેટલું છે? 3.5 મીટર. બરાબર. અને AC એટલે કોપરનો આડછેદનું ક્ષેત્રફળ છે 4 ગુણાકારમાં 10⁻5 મીટર સ્ક્વેર. લંબાઈમાં સમાન ફેરફાર થાય. આવું છે જો ડેલ્ટા LC ડેલ્ટા LS ડેલ્ટા L. ઠીક છે. આના ઉપર દાખલા તરીકે તમે લગાડેલું બળ છે એ F જેટલું છે તો તમારે યંગ મોડ્યુલસનું ગુણોત્તર એટલે YS/YC બરાબર કેટલા? આ વસ્તુ આપણે મેળવવાની છે. બરાબર છે. યંગ મોડ્યુલસનું સૂત્ર મૂકો. Y F/A ગુણાકારમાં L/ડેલ્ટા L. બરાબર છે. એના માટે લાગુ પાડશું આપણે પહેલા સ્ટીલ માટે લાગુ પાડીએ તો YS બળ સમાન F/AS ગુણાકારમાં LS લંબાઈનો વધારો સમાન એટલે ડેલ્ટા L એમ સમીકરણ નંબર 1. બરાબર છે. સ્ટીલ માટે લાગુ પાડો તો YC કોપર માટે લાગુ પાડો તો YC શું થશે? F/AC ગુણાકારમાં LC ના છેદમાં ડેલ્ટા L એમનું એમ સમીકરણ નંબર 2. ઠીક છે. સમીકરણ 1 ને YS/YC આપણે લઈએ ને સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગો. 1 ને વિના વડે ભાગો 2 વડે એટલે શું થયું? YS ના છેદમાં YC F/AS ગુણાકારમાં LS ના છેદમાં ડેલ્ટા L એના છેદમાં F/AC ગુણાકારમાં LC ના છેદમાં ડેલ્ટા L. ઠીક છે. કિંમત મૂકો એટલે YS ના છેદમાં YC F/M એના છેદમાં AS કેટલું છે? 3 ગુણાકારમાં 10⁻5 એના ગુણાકારમાં LS કેટલું છે? 4.7 એના છેદમાં ડેલ્ટા L એમનું એમ એના છેદમાં YC એટલે F એમનું એમ AC ની કિંમત શું છે? 4 ગુણાકારમાં 10⁻5 ગુણાકારમાં શું છે? LC ની કિંમત 3.5 એના છેદમાં ડેલ્ટા L ડેલ્ટા L કેન્સલ F કેન્સલ. જોજો અંશ અને છેદમાંથી કેન્સલ થાય તો આનો છેદ આનો છે, આનો છેદ આનો અંશ એમ કેન્સલ ન થાય. આનો અંશ આનો અંશ આના છેદમાં 10⁻5 કેન્સલ. એટલે હું વધ્યું YS ના છેદમાં YC 4.7 ના છેદમાં 3 એના છેદમાં 3.5 એના છેદમાં 4. બરાબર છે. એટલે છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં એટલે YS ના છેદમાં YC 4.7
1.80 ચોકડીના જવાબ સાથે સરખાવવું હોય તો આવું પણ લખી શકાય આને ys જેમ ys ના છેદમાં yc ઇઝ ઇક્વલ ટુ 1.80 ના કાઈનો હોય તો છેદમાં કેટલા લખી શકાય 1.80 ના છેદમાં 1 એટલે આને આમ પણ લખી શકાય ys જેમ yc ઇઝ ઇક્વલ ટુ 1.80 જેમ 1 બરાબર છે આ તમારો ચોકડીનો જવાબ હશે કદાચ તમે 1.8 લીધો હશે તો પોઈન્ટ પછી 0 છે તો 1.8 બરાબર છે તો હું તમને જે હોમવર્કના દાખલા આપું ને છોકરાઓ એનો તમારે હોમવર્કના દાખલાનો એક રફ નોટમાં લખવાના ચોપડામાં આ રફ નોટ આપણે તમે જ્યારે સ્કૂલે આવો ને ત્યારે લેતી આવવાની એટલે આપણે બધાય દાખલા ભેગા કરી લઈશું બરાબર છે સ્કૂલે આવો ત્યારે તમારે લેતી આવવાની મને વોટ્સએપમાં મોકલાવવાની જરૂર નથી ઠીક છે એટલે હવે અહીંયા તમારે સ્પીડની લંબાઈ દાખલા તરીકે લેવાની 5.2 અહીંયા લેવાના છે 2 ઠીક છે અહીંયા લેવાના તમારે 4 અહીંયા લેવાના છે 3 બરાબર છે બાકી બધું તમારે મેળવવું ઠીક છે પાંચમો દાખલો સ્વાધ્યાયનો બાકીના દાખલા છે થિયોરેટિકલ છે એ આપણે રૂબરૂ મળશું ત્યારે જોશું બરાબર છે થિયોરેટિકલ દાખલા છે એટલે પાંચમો દાખલો 0.25 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા બે તાર પૈકી એક સ્ટીલનો અને બીજો પિત્તળનો બનેલો છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને ભારિત કરેલ છે ભારવિહીન અવસ્થામાં સ્ટીલના તારની લંબાઈ 1.5 મીટર અને પિત્તળના તારની લંબાઈ 1 મીટર છે સ્ટીલ અને પિત્તળના તારમાં લંબાઈમાં થતા વધારાની ગણતરી કરો લંબાઈમાં થતો વધારો જોવાનો છે જોજો એક્ઝામ્પલ 9.5 પેલા તો ડેટા શીખવાય મને કે વ્યાસ એટલે જો d વ્યાસ કેટલો છે 0.25 સેન્ટીમીટર એટલે r શું થશે d / 2 વ્યાસ ત્રિજ્યા બરાબર શું થાય વ્યાસ ભાગ્યા 2 એટલે શું થશે r 0.25 ભાગ્યા 2 એટલે r 0.125 સેન્ટીમીટર એટલે r 0.125 ગુણાકારમાં 10⁻²મીટર ઠીક છે લંબાઈ લેન્થ ઓફ સ્ટીલ બરાબર કેટલા છે 1.5 મીટર લેન્થ ઓફ બ્રાસ પિત્તળ અને બ્રાસ બરાબર કેટલા છે 1 મીટર બરાબર બંનેના એમ મોડ્યુલસ આપ્યા ys સ્ટીલ નો એમ મોડ્યુલસ 2 ગુણાકારમાં 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર બ્રાસ નો એમ મોડ્યુલસ yb 0.91 ગુણાકારમાં 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઠીક છે તમારે મેળવવાનું છે બંનેની લંબાઈમાં વધારો એટલે ડેલ્ટા ls બરાબર કેટલા અને ડેલ્ટા lb બરાબર કેટલા મેળવવાનું છે તો છોકરા દાખલામાં થોડી આકૃતિ કહી છે ધ્યાન રાખજો દાખલા તરીકે આ કન્ડિશનમાં છે આ દ્રઢ આધાર છે દ્રઢ આધાર પછી આપણે પહેલા લીધો છે સ્ટીલનો તાર કે સ્ટીલના તારની લંબાઈ કેટલી છે 1.5 મીટર ઠીક છે ન્યા વજન લટકાયું અહીંયા વજન લટકાયું જોજો આ વજન છે 4 કેજી ઠીક છે અહીંયાથી પછી આપણે તાંબાનો તાર લીધો બ્રાસ પિત્તળનો તાર એ પિત્તળના તારની લંબાઈ પિત્તળ એ તારની લંબાઈ કેટલી છે 1 મીટર બરાબર ને અહીંયા વજન લટકાયું છે એ છે 6 બોલો ધ્યાન રાખો એટલે આ દાખલાની અંદર તમે જો તો સ્ટીલના તારને બંને દળ લાગુ પડશે 4 કેજી અને 6 કેજી એટલે સ્ટીલના તાર ઉપર ટોટલ વજન કેટલું છે 10 કેજી જ્યારે પિત્તળના તાર ઉપર માત્ર કેટલું આવશે 6 કેજી પિત્તળના તાર ઉપર બંને વજન લાગુ નહીં પડે પિત્તળના તાર ઉપર આવશે માત્ર કેટલું 6 કેજી બરાબર છે જોઈએ આપણે એટલે પહેલા આપણે લઈએ સ્ટીલ માટે સ્ટીલ માટે m બરાબર કેટલા થશે m = 4 + 6 એટલે m
બરાબર કેટલા થશે 10 kg F નું સૂત્ર F m * g એટલે Fs સ્ટીલના તાર ઉપર કેટલું વજન લાગશે 10 ગુણાકારમાં g ની કિંમત એટલે 9.8 એટલે Fs બરાબર કેટલા થશે 98 ન્યૂટન. તો આ બંનેમાં આ ફેર પડી જાય Fs ની કિંમત નો શું થઈ જશે ફેર પડી જશે. Fd અલગ આવશે Fs અલગ આવશે બરાબર. હવે તો તમારે m મોડ્યુલસ નું સૂત્ર મૂકવાનું છે. ડેલ્ટા L મેળવવું એટલે m મોડ્યુલસ નું સૂત્ર y f upon a ગુણાકારમાં L upon ડેલ્ટા L બરાબર. સ્ટીલ માટે છે એટલે અહીંયા મૂક્યો ys fs ના છેદમાં a બંનેનો સમાન છે એટલે ગુણાકારમાં L ના છેદમાં ડેલ્ટા ls બરાબર. ls ના છેદમાં ડેલ્ટા ls નું સૂત્રનો કરતા બનાવો એટલે ડેલ્ટા ls બરાબર fs upon y r સ્ક્વેર ગુણાકારમાં ls ના છેદમાં ys બરાબર. કિંમત મૂકી દો એટલે શું થશે fs ની કિંમત આપણે કેટલી મળી આપણે 98 બરાબર. ગુણાકારમાં ls સ્ટ્રેન્થ ઓફ સ્ટીલ કેટલી છે 1.5 એના છેદમાં પાઈ એટલે 3.14 ગુણાકારમાં r સ્ક્વેર આ કેટલું છે 0.125 ગુણાકારમાં 10 ની -2 ઘાતનો વર્ગ ગુણાકારમાં ys સ્ટીલનો યંગ મોડ્યુલસ કેટલો છે 2 ગુણાકારમાં 10 ની 11 ઘાત બરાબર. ઉપરનું તમે સાદુરૂપ આપશો એટલે એનો જવાબ મળશે તમને 147 બરાબર છે. નીચેનું તમે સાદુરૂપ આપશો એટલે એનો જવાબ મળશે 0.098 ગુણાકારમાં 10 ની 7 બરાબર. આખું તમે સાદુરૂપ આપશો એટલે જવાબ મળશે 1498.089 ગુણાકારમાં 7 ઉપર જશે 10 ની -7 ઘાત મીટર. પછી 3 પોઈન્ટ હટાવો તો 1.498 ગુણાકારમાં 3 પોઈન્ટ હટાવ્યા એટલે 10 ની -4 ઘાત મીટર. રાઉન્ડ ઓફ કરો તો શું થાય 1.5 ગુણાકારમાં 10 ની -4 ઘાત મીટર બરાબર. આ આપણે શું મેળવ્યું ડેલ્ટા ls. જોજો હજી આપણે શું મેળવવાનું છે lb મેળવવાનું છે ને એટલે પાછું હવે આપણે તેના માટે કરીએ અહીંયા પિત્તળ માટે શું થશે m માત્ર કેટલા આવશે 6 kg એટલે fb m * g બરાબર. એટલે fb 6 ગુણાકારમાં 9.8 એટલે fb તમને કિંમત મળશે 58.8 ન્યૂટન 58.8 ન્યૂટન. એટલે હવે તમે ન્યૂ મોડ્યુલસનું સૂત્ર મૂકો yb શું થશે fb ના છેદમાં a ગુણાકારમાં lb ના છેદમાં ડેલ્ટા lb બરાબર છે. ડેલ્ટા lb ને સૂત્રનું કરતા બનાવો એટલે ડેલ્ટા lb fb ના છેદમાં a ગુણાકારમાં lb ના છેદમાં yb. b એટલે બ્રાસ માટે જેટલા માટે આપણે b લખ્યો બધાયમાં કોમન b લખ્યો કારણ શું છે એ બ્રાસ માટે ઠીક છે. કિંમત મૂકી દો તો ડેલ્ટા lb fb એટલે કેટલા મળ્યા 58.8 ગુણાકારમાં lb લેન્થ ઓફ બ્રાસ કેટલી છે 1 એના છેદમાં a એટલે પાઈ r સ્ક્વેર બરાબર. પાઈ એટલે 3.14 ગુણાકારમાં r સ્ક્વેર ની કિંમત છે આપણી પાસે શું છે 0.125 ગુણાકારમાં 10 ની -2 ઘાતનો વર્ગ એને ગુણાકારમાં yb તો છે 0.91 ગુણાકારમાં 10 ની 11 ઘાત એટલે ડેલ્ટા lb ની તમને કિંમત મળશે ઉપર 58.8 એનું રહેશે 58.8 ગુણાકારમાં n એટલે 58.8 એના છેદમાં નીચેનો તમને જવાબ મળશે 0.0446 ગુણાકારમાં 10 ની 7 ઘાત બરાબર. 58.8 ભાગ્યા 0.0446 એટલે મળશે 1318.38 ગુણાકારમાં 10 ની -7 ઘાત મીટર બરાબર છે. 3 પોઈન્ટ હટાવો એટલે કેટલું થયું 1.31 ગુણાકારમાં 10 ની -4 ઘાત મીટર છે. છોકરાઓ જોઈ લ્યો જે એકવાર. હવે તમારે જે હોમવર્ક નો દાખલો છે એમાં d બરાબર લેવાનો છે તમારે 0.25
બરાબર તમારે લેવાના છે 2 મીટર અને લેપટોપ ત્રાસ બરાબર 1.5 બરાબર. અહીંયા વજન તમારે આમાં લેવાનું છે 5 કિલો અને અહીંયા લેવાનું છે 8 કિલો. ઠીક છે, દાખલો તમારી રીતે કરજો. હવે 9.6 એક્ઝામ્પલ 9.6 શું છે રકમ? એલ્યુમિનિયમના સમઘનની કિનારે જોજો શું છે? સમઘન છે, ક્યુબ ઇંગ્લિશમાં કહીએ તો શું છે? ક્યુબ. ક્યુબ એટલે એની બધી જ બાજુઓ સમઘન ક્યારે કહેવાશે? એની બધી જ બાજુઓ કેવી હશે? સમાન હશે. લંબાઈ, બાજુઓની લંબાઈ કેવી હશે? સમાન હશે. બરાબર. એક્ઝામ્પલ 9.6 બરાબર. એલ્યુમિનિયમના સમઘનની કિનારી 10 સેન્ટીમીટર લાંબી છે. આ ઘનની એક સપાટી શિરોલંબ દિવાલ સાથે જડિત કરેલી છે. તેની વિરુદ્ધ તરફની સપાટીએ 100 કેજી દળ જડવામાં આવે છે. એલ્યુમિનિયમનો આકાર મોડ્યુલસ 25 જીપીએ, જીપીએ એટલે ગીગા પાસ્કલ, ગીગા એટલે 10⁹ તો આ સપાટીનું શિરોલંબ દિશામાં વિસ્થાપન કેટલું થશે? તમારે ડેલ્ટા એક્સ મેળવવાનું છે. આકાર વિકૃતિની અંદર આપણે જે ડેલ્ટા એક્સ મેળવતા હતા ને એ મેળવવાનું છે. બરાબર. તમને એ લાઈન કેટલું છે? એ બરાબર 10 સેન્ટીમીટર. ઠીક છે, એટલે L કેટલા થશે? 10 ગુણાકારમાં 10⁻² મીટર. L એટલે લંબા. B પહોળાઈ કેટલી થશે? સમઘન છે એટલે સમાન થાય. B means કે બ્રેથ એટલે પહોળાઈ. પહોળાઈ પણ કેટલી થશે? 10 સેન્ટીમીટર એટલે 10 ગુણાકારમાં 10⁻² મીટર. હું A મેળવી લઉં તો A બરાબર શું થશે? લંબાઈ ગુણાકારમાં પહોળાઈ, ક્ષેત્રફળનું સૂત્ર. બરાબર. એટલે શું થશે? 10 ગુણાકારમાં 10⁻² ગુણાકારમાં 10 ગુણાકારમાં 10⁻². એટલે 100 ગુણાકારમાં 10⁻⁴ મીટર સ્ક્વેર. 100 ગુણાકારમાં 10⁻⁴. ઠીક છે. બીજું આપણી પાસે શું છે? દળ કેટલું છે? m કેટલા છે? 100 કેજી. જો દળ આપ્યું છે, વજન નથી. એટલે f બરાબર શું થશે? m g એટલે 100 ગુણાકારમાં 9.8 કેટલા થયા? 980 ન્યૂટન. બરાબર છે. બીજું શું આપ્યું? g આપ્યું. g બરાબર 25 GPa એટલે શું થયું? 25 ગુણાકારમાં 10⁹ પાસ્કલ અથવા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બંને સમાન. જોજો પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અહીંયા તમે પાસ્કલ લખો અથવા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર લખો, કોઈ તફાવત નહીં. બરાબર. તો તમારે ડેલ્ટા x બરાબર મેળવવાનું છે. g નું સૂત્ર છે તમારી પાસે. g ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાય? આકાર પ્રતિબળ એના છેદમાં શું આવે? આકાર વિકૃતિ. g નું સૂત્ર. બરાબર. આકાર પ્રતિબળનું સૂત્ર શું થાય? f upon a. આકાર વિકૃતિનું સૂત્ર એટલે ડેલ્ટા x upon l. એટલે શું થશે? g is equal to f upon a ગુણાકારમાં l upon ડેલ્ટા x. આપણે શું મેળવવાનું છે? ડેલ્ટા x. એટલે ડેલ્ટા x ના સૂત્રનો કરતા બનાવો તો ડેલ્ટા x બરાબર f upon a ગુણાકારમાં l upon g is equal to f કેટલા છે? 980 ગુણાકારમાં l 10 ગુણાકારમાં 10⁻². એના છેદમાં a એટલે 100 ગુણાકારમાં 10⁻⁴ ગુણાકારમાં g કેટલા છે? 25 ગુણાકારમાં 10⁹ બરાબર. સાદુરૂપ આપશો એટલે તમને g નો જવાબ મળશે 3.92 ગુણાકારમાં 10⁻⁷. છે. આપણે આજે 3 દાખલા કર્યા, બસ ઘણા દાખલા નથી કરવા. ઠીક છે. હવે તમારે જે હોમવર્કનો દાખલો છે એની અંદર લંબાઈ તમારે 20 સેન્ટીમીટર સોરી એની કિનારીઓ 20 સેન્ટીમીટર લેવાની. લંબાઈ 20 એટલે પહોળાઈ કેટલી થશે? 20. એમાં શું આવશે? 20 ગુણાકારમાં 20 અને ગુણાકારમાં 10⁻⁴. m બરાબર તમારે લેવાનું છે ખાલી 50 કેજી. એટલે f બદલી જશે આ gm નો બરાબર. એટલે તમારે ડેલ્ટા x શું કરવાનું? મેળવવાનું. ઠીક છે છોકરાઓ? તો આજે આપણે 3 દાખલા જોયા.